મિત્રો, આ દુનિયામાં મદદ કરવી એ સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક મદદ તમારા વિનાશનું કારણ બની શકે છે? આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે દરેક મદદ પુણ્ય નથી હોતી. આજે આપણે જાણીશું એવા 3 લોકો વિશે જેમની મદદ કરવી પોતાના પગ પર કુહાડી મારવા બરાબર છે. એકવાર આચાર્ય ચાણક્યના પ્રિય શિષ્ય ચંદ્રગુપ્ત, જેઓ સ્વભાવે ખૂબ દયાળુ હતા, તેમણે એક અજાણ્યા વ્યક્તિને મુશ્કેલીમાં ફસાયેલો જોઈને તેની મદદ કરી. તેમણે તે વ્યક્તિને ભોજન કરાવ્યું, ધન આપ્યું અને રહેવા માટે જગ્યા પણ આપી. થોડા દિવસો પછી તે જ વ્યક્તિએ ચંદ્રગુપ્તની બધી જ જમાપૂંજી ચોરી લીધી અને ભાગી ગયો. ચંદ્રગુપ્ત ખૂબ જ દુઃખી અને નિરાશ થઈને આચાર્ય ચાણક્ય પાસે પહોંચ્યા અને બોલ્યા, ગુરુદેવ, મેં તો પુણ્યનું કામ કર્યું હતું, તો પછી મારી સાથે આવો અનર્થ કેમ થયો? શું કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી પાપ છે? આચાર્ય ચાણક્યએ શાંત ભાવે ઉત્તર આપ્યો, પુત્ર, કરુણા અને સહાયતા મનુષ્યના સર્વોત્તમ ગુણો છે, પરંતુ વિવેક વિના આ ગુણોનો ઉપયોગ કરવો એ અગ્નિમાં ઘી હોમવા બરાબર છે. દરેક વ્યક્તિ મદદને પાત્ર હોતી નથી. જે રીતે ઝેરથી ભરેલા પાત્રમાં અમૃત નાખવાથી તે ઝેર જ રહે છે, તેવી જ રીતે ખોટી વ્યક્તિની મદદ તારા માટે વિનાશનું કારણ બની શકે છે. ચંદ્રગુપ્તે ઉત્સુકતાથી પૂછ્યું, ગુરુદેવ, કૃપા કરીને મને જણાવો કે તે કયા લોકો છે જેમની મદદ કરવાથી આપણે બચવું જોઈએ. હું આ ભૂલ ફરી કરવા નથી માંગતો. ચાણક્યએ હસતા હસતા કહ્યું, પુત્ર, આજે હું તને એવા 3 પ્રકારના લોકો વિશે જણાવીશ જેમની મદદ કરવી પોતાના પગ પર કુહાડી મારવા બરાબર છે. આમનાથી સાવધ રહેવું એ જ તારી બુદ્ધિમાની અને ભવિષ્યની રક્ષા કરશે. તો મિત્રો, ચાલો જાણીએ કે તે 3 પ્રકારના લોકો ક્યાં છે. નંબર 1, દુષ્ટ અને ખરાબ સ્વભાવવાળી વ્યક્તિ. આચાર્યએ ગંભીર અવાજે કહ્યું, સૌથી પહેલા એ વ્યક્તિની મદદ ક્યારેય ન કરો જેનો સ્વભાવ જ દુષ્ટ હોય. જે બીજાને દુઃખ આપીને સુખ મેળવે છે, તેની મદદ કરવી એ સાપને દૂધ પીવડાવવા બરાબર છે. તે માત્ર તને નુકસાન જ નહીં પહોંચાડે, પરંતુ તારી મદદનો દુરુપયોગ પણ કરશે. તેમણે એક વાર્તા સંભળાવી. એકવાર એક સાધુ નદી કિનારે ધ્યાન ધરી રહ્યા હતા. તેમણે જોયું કે એક વીંછી પાણીમાં ડૂબી રહ્યો હતો. દયાથી ભરેલા સાધુએ તેને બચાવવા માટે હાથ આગળ કર્યો, પરંતુ વીંછીએ ડંખ મારી દીધો. સાધુએ ફરી પ્રયત્ન કર્યો અને વીંછીએ ફરી ડંખ માર્યો. પાસે ઊભેલા એક વ્યક્તિએ કહ્યું, મહારાજ, આ વીંછી વારંવાર તમને ડંખ મારી રહ્યો છે, તેમ છતાં તમે તેને કેમ બચાવી રહ્યા છો? સાધુએ જવાબ આપ્યો, ડંખ મારવો એ આનો સ્વભાવ છે અને બચાવવો એ મારું કામ. પરંતુ ચાણક્યે ચંદ્રગુપ્તને કહ્યું, આ સાધુની ભૂલ હતી. ચાણક્ય નીતિ કહે છે કે દુષ્ટ સ્વભાવવાળાની મદદ કરવી એ મૂર્ખતા છે, કારણ કે તે બચીને બીજા લોકોને જ હાનિ પહોંચાડશે. ચાણક્યએ બીજું એક ઉદાહરણ આપ્યું, પુત્ર, ઇતિહાસમાં જો જ્યારે મગધના એક સેનાપતિએ પોતાના શત્રુને ક્ષમા કરીને તેની મદદ કરી, ત્યારે તે શત્રુએ તક મળતા જ સેનાપતિની સેના પર હુમલો કરી દીધો. દુષ્ટ વ્યક્તિની મદદ ન તો તેનો સ્વભાવ બદલે છે, ન તો તે તમારો મિત્ર બને છે. તે પહેલી જ તક મળતા તમને નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે. આવા લોકોને તેમના કર્મોનું ફળ ભોગવવા દો. નંબર 2, લાલચુ અને અહેસાન ફરામોશ વ્યક્તિ. ચાણક્યએ બીજો સિદ્ધાંત સમજાવ્યો. ચંદ્રગુપ્ત, બીજી વ્યક્તિ તે છે જે ખૂબ લાલચુ હોય અને તમારી મદદને ભૂલી જાય. આવી વ્યક્તિ તમારી મદદનો ઉપયોગ પોતાની પ્રગતિ માટે કરશે અને તમને પાછળ છોડી દેશે. તેમણે એક વાર્તા સંભળાવી. એક દયાળુ વેપારીએ એક ગરીબ પરંતુ ચાલાક છોકરાને નોકરી પર રાખ્યો. તેણે તેને વેપારના બધા ગુણો શીખવ્યા અને તેને પોતાના પરિવારની જેમ રાખ્યો. પરંતુ તે છોકરાની નજર વેપારીના ધન અને વેપાર પર હતી. તક મળતા જ તેણે વેપારીના વ્યાપારિક રહસ્યો તેના દુશ્મનોને વેચી દીધા અને પોતે તે વેપારનો માલિક બની ગયો. ચાણક્યએ કહ્યું, આજના સમયમાં પણ આવું જ થાય છે. લોકો પોતાના સહકર્મીઓની મદદ કરે છે, પરંતુ એ જ સહકર્મીઓ પછીથી તેમની જગ્યા લઈ લે છે. તેથી હંમેશા જુઓ કે જેને તમે મદદ કરી રહ્યા છો,
શું તે તમારા પ્રત્યે વફાદાર હે અને તમારી મદદનું સન્માન કરે હે? તેમણે આગળ કહ્યું, જે માણસ તમારી મદદને પોતાનો હક સમજે હે તે તમારો અહેસાન ક્યારે નહીં માને. તે તમને ત્યાં સુધી જ મહત્વ આપશે જ્યાં સુધી તમે તેના માટે ઉપયોગી છો. જે દિવસે તમે તેની જરૂરિયાત પૂરી નહીં કરી શકો તે દિવસે તે તમને નુકસાન પહોંચાડવામાં સહેજ પણ અચકાશે નહીં. નંબર 3, હંમેશા ફરિયાદ કરનારી નકારાત્મક વ્યક્તિ. ચાણક્યએ ત્રીજો સિદ્ધાંત સમજાવ્યો, પુત્ર, એવા માણસની મદદ ન કરો જે દર વખતે ફરિયાદ જ કરતો હોય અને હંમેશા દુઃખી રહેતો હોય. આવી વ્યક્તિ તમારી બધી ઉર્જા અને ખુશી છીનવી લેશે. તેમણે એક વાર્તા સંભળાવી. એક ગામમાં 2 મિત્રો હતા. એક હંમેશા ખુશ અને ઉત્સાહી રહેતો, જ્યારે બીજો પોતાની ગરીબી, નસીબ અને દરેક નાની મોટી બાબતોની ફરિયાદ કરતો રહેતો. ખુશ રહેતા મિત્રે તેના મિત્રની ખૂબ મદદ કરી, તેને પૈસા આપ્યા, કામ અપાવ્યું અને હંમેશા તેનો ઉત્સાહ વધાર્યો. પરંતુ ફરિયાદ કરનારા મિત્રને દરેક ઉકેલમાં એક નવી સમસ્યા દેખાતી હતી. તે ક્યારેય ખુશ થતો નહોતો. ધીમે ધીમે તેની સંગતથી પેલો ખુશ રહેતો મિત્ર પણ ઉદાસ રહેવા લાગ્યો. તેની પોતાની જિંદગીની પ્રગતિ અટકી ગઈ અને તે હંમેશા તણાવમાં રહેવા લાગ્યો. ચાણક્યએ કહ્યું, આજના સમયમાં પણ આવા લોકો મળે છે જે દરેક નાની મોટી વાતમાં ફરિયાદ કરે છે. પછી ભલે તે તેમના પરિવાર, નોકરી કે સમાજ વિશે હોય, તેમને દરેક વસ્તુમાં ખામી જ નજર આવે છે. આવા લોકોની મદદ કરવાથી તમારો સમય અને ઊર્જા બગડે છે. આમનાથી અંતર રાખવું એ જ સમજદારી છે. તેમણે આગળ ઉમેર્યું, આવો વ્યક્તિ કાળા વાદળ જેવો છે જે જ્યાં જાય છે ત્યાંની ખુશી અને રોશની છીનવી લે છે. તમે ગમે તેટલી મદદ કરો તે ક્યારેય સંતુષ્ટ નહીં થાય. તેની નકારાત્મકતા તમને પણ પોતાની સાથે ડૂબાડી દેશે. ચંદ્રગુપ્તે વિચારતા પૂછ્યું, ગુરુદેવ, શું આનો અર્થ એ છે કે આપણે કોઈની મદદ જ ન કરવી જોઈએ? ચાણક્યએ હસતા હસતા કહ્યું, ના ચંદ્રગુપ્ત, મદદ કરવી એ મનુષ્યનો ધર્મ છે, પરંતુ આ ધર્મ વિવેક સાથે નિભાવવો જોઈએ. ચાણક્ય નીતિ કહે છે કે દાન હંમેશા યોગ્ય વ્યક્તિને આપવું જોઈએ. જેમ તમે બીજ ફળદ્રુપ જમીનમાં વાવો છો, તેમ જ તમારી કરુણા અને સંસાધનો એવા લોકો પર લગાવો જે તેનું મૂલ્ય સમજે. તેમણે આગળ કહ્યું, જીવન એક યુદ્ધ ભૂમિ છે. ચંદ્રગુપ્ત, આમાં તમારે તમારા સંસાધનો, સમય, ધન અને ઊર્જાનો ઉપયોગ બુદ્ધિપૂર્વક કરવો પડશે. જે લોકો તમારી મદદનો દુરુપયોગ કરે છે તેઓ તમારા યુદ્ધના હથિયારો છીનવી લે છે. તેથી પોતાની રક્ષા કરવી એ તમારી પહેલી ફરજ છે. ચંદ્રગુપ્તે માથું નમાવીને કહ્યું, ગુરુદેવ, આજે હું શીખ્યો કે કરુણા અને વિવેક એક જ સિક્કાની 2 બાજુ છે. વિચાર્યા વગર કરવામાં આવેલી મદદ પુણ્ય નહીં પરંતુ મૂર્ખતા છે. હું હવે એ સુનિશ્ચિત કરીશ કે મારી મદદ યોગ્ય વ્યક્તિ સુધી જ પહોંચે. આચાર્ય ચાણક્યએ અંતમાં કહ્યું, પુત્ર, આ જ ચાણક્ય નીતિનો સાર છે. વિવેક વિનાનો કોઈ પણ ગુણ નકામો છે. તમારી ઊર્જા, સમય અને સંસાધનો એવા લોકો પાછળ લગાવો જે તેનું સન્માન કરે. જે લોકો તમારી મદદનું મૂલ્ય નથી સમજતા તેઓ તમારા પતનનું કારણ બની શકે છે. તો મિત્રો, જો આ વિડિયો કે લેખ તમને પ્રેરણાદાયક અને મહત્વપૂર્ણ લાગ્યો હોય તો આપણા આ વિડિયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. શું તમે ક્યારે તમારા જીવનમાં આવા લોકોનો સામનો કર્યો છે જેમની મદદ કરવાથી તમને નુકસાન થયું હોય? તમારા અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં શેર કરો. સાથે જ ચાણક્ય નીતિના આવા વધુ સિદ્ધાંતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોની સૂચના સૌથી પહેલા મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા પ્રેરણાદાયી વિડીયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડીયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.